गे रे साहिबा, प्यार में सौदा नहीं. પરિમલ ને એકવાર ફોટામાંથી બહાર આવ ને. પરિમલ, આનો પાછળનો ભાગ ક્યાં? પંકજ, જરા મને કહેતો, આ તારો જ દીકરો છે? હા, ના છૂટકે. હા. તો મને એ પણ કે શું ખાઈને આટલો હેન્ડસમ, આટલો કૂલ, ઠંડુ અને આવો સોહામણો મરદ પેદા કર્યો છે? તને કહું પંકજ, મારી આંખ ખુલી હોય કે બંધ હોય, મને ચારે તરફ મારું પરિમલ જ દેખાય છે. પરિમલ. મને પણ ચારેય તરફ રાધિકા જ દેખાય છે. રાધિકા. મન તો થાય છે કે એની સાથે લગ્ન કરી લઉં અને મજાની લાઈફ જીવું. ડોનભાઈ, આમાંથી તમને જે જોઈએ તે લઈ લો, પણ આ રાધિકા નામના ફૂલમાંથી પરિમલ નામના કાંટાને ઉખાડીને ફેંકી દો. ખબરદાર જો પંકજ, મારા પરિમલને જો તે કાંટો કયો છે ને, તો અહીંયા ને અહીંયા તને ઠોકી નાખીશ. ઠોકું. ના, હું તો મજાક કરતો હતો. પરિમલ વિશે મજાક પણ નહીં કરવાની. જો પંકજ, મારે ખૂન ખરાબો કરીને પોલીસની નજરમાં નથી આવવું, એટલા માટે જ તને અહીંયા રહેવા દીધો છે. તારે મારી રાધિકા સાથે જે કરવું હોય એ કર, પણ મારા પરિમલ વિશે કંઈ પણ આડું અવડું વિચાર્યું છે ને, તો તારા જ બંગલામાં તારી જ કબર ખોદીને ઉપર શૌચાલય બનાવી દઈશ. 1 રૂપિયામાં એકી ને 5 રૂપિયામાં બેકી. સમજ્યો? સમજી ગયો. પણ ડોનભાઈ, આ તમારો બોયફ્રેન્ડ છે ને, મારી રાધિકા પાછળ પડ્યો છે. તો પડવા દે ને. એને જેની પાછળ પડવું હોય એની પાછળ પડવા દે. હું તો એ પડની રાહ જોઉં છું જ્યારે પરિમલ મારી પછવાડે પડે. આવજો.